નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. મહેસાણામાં સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું. નંદાસરના લક્ષ્મીપુરાની સીમમાંથી આ યુરિયા ખાતર ઝડપાયું છે. નીમ કોટેડ યુરિયા ખાતરની 100 બેગ ઝડપી પાડવામાં આવી. યુરિયા ખાતર સહિત 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ઓમ શોપ નામની ફેક્ટરીમાં રેઝિન બનાવવા ઉપયોગ કરતા હતા. ગત 9 જાન્યુઆરી 2025ના રોજ પોલીસે કાર્યવાહી કરી. ફેક્ટરી સંચાલક પટેલ લાલાભાઈ બળદેવભાઈ સામે ફરિયાદ થઈ છે. પરમાર કરણસિંહ દિલીપસિંહ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. નંદાસરના લક્ષ્મીપુરાની સીમમાંથી યુરિયા ખાતર ઝડપાયું છે. સંવાદદાતા મુકેશ જોડાયેલા છે. મુકેશ, મહેસાણામાં સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું, વિગતો જણાવશો. ધ્રુવી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો મહેસાણાની અંદર અનેક એવી કંપનીઓ આવેલી છે કે જે બે રોકટોક જે કહી શકાય કે જે ખેડૂતોના માટે જે નીમ કોટેડ યુરિયા ખાતર જે છે સબસિડી યુક્ત ખાતર જે હોય છે તે ખાસ એમના માટે હોય છે, પરંતુ ક્યાંક કેટલીક કંપનીઓ જે છે લેપાગુ કંપનીઓ આ નીમ કોટેડ યુરિયા ખાતરનો ઉપયોગ જે છે ખાસ એક એના લિક્વિડ ફોર્મમાં બનાવી અને ખાસ જે કહી શકાય કે જે સનમાઇકા બનાવતી ફેક્ટરીઓ તેમજ સાથે સાથે જે પ્લાયવુડ બનાવતી ફેક્ટરીઓમાં આ નીમ કોટેડ યુરિયાનો જે છે ઉપયોગ કરતા હોય છે અને જેના કારણે કહી શકાય કે અનેક એવી કંપનીઓ મહેસાણા જિલ્લામાં ધમધમી રહી છે કે બાર કંપનીની આગળ અન્ય કોઈ બોર્ડ મારેલું હોય અને અંદર આ પ્રકારના ગોરખ ધંધાઓ જે છે ખાસ કરતા હોય છે. કહી શકાય કે સમગ્ર મહેસાણા જિલ્લા પોલીસ આ સમગ્ર મામલે જાણતી હોવા છતાં કોઈ પણ એક્શન લેતા નથી અને કહી શકાય કે આ પ્રકારના બેફામ કંપની માલિકો જે છે બન્યા છે ને જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે અને ખેડૂતો છે હેરાન થઈ રહ્યા છે. વાત કરીએ તો ગત 9 જાન્યુઆરી 2025ના રોજ પોલીસે કાર્યવાહી કરી હતી અને ખાસ સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર જે છે ઝડપાયું હતું. નંદાસરના લક્ષ્મીપુરાની સીમમાંથી આ ખાતર પકડાયું હતું અને નીમ કોટેડ યુરિયાની 100 જેટલી બેગ જે છે ઝડપાઈ હતી. યુરિયા ખાતર સહિત કુલ 7.76 લાખનો મુદ્દામાલ જે છે જપ્ત કર્યો હતો. ઓમ શોપ નામની ફેક્ટરીમાં રેઝિન બનાવતા હતા. રેઝિન એટલે કે એક લિક્વિડ ફોર્મ જે છે તૈયાર કરાવવામાં આવતું હતું. ખાસ વાત કરીએ તો આના ઉપરથી સમજી શકાય છે કે ઓમ શોપ એટલે કે શોપ બનાવતી ફેક્ટરી છે એવું બહાર બોર્ડ મારવામાં આવે છે અને પરંતુ અંદર આ પ્રકારના ગોરખ ધંધા કરવામાં આવતા હોય છે. ખાસ જે છે હાલમાં વાત કરીએ તો ગત 9 જાન્યુઆરીના રોજ પકડાયેલા નીમ કોટેડ યુરિયાનો જે રિપોર્ટ એના સેમ્પલ લઈ અને ખાસ લેબમાં મોકલવામાં આવ્યો હતો અને તેનો તપાસ રિપોર્ટ આવ્યો છે અને તેની અંદર ખાસ નીમ કોટેડ યુરિયા હોવાનું માલુમ પડ્યું છે. હાલ વાત કરીએ તો ફેક્ટરી સંચાલક પટેલ લાલભાઈ બળદેવભાઈ અને પરમાર કરણસિંહ દિલીપસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, પરંતુ અહીંયા વાત ત્યાં અટકતી નથી. કહી શકાય પ્રકારની કંપનીઓ બહાર અને અલગ બોર્ડ મારી એના પ્રકારના ધંધા કરતા હોય છે ત્યારે ખેડૂતો જે છે એક બાજુ યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે, લાઈનમાં ઉભા રહી અને યુરિયા ખાતર મેળવતા હોય છે ત્યારે આ પ્રકારની કંપની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે અને સાથે વાત કરીએ તો જે પોલ્યુશન વિભાગ જે છે એ પણ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે, જેના ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જી મુકેશ, જોડાવા બદલ આભાર આપનો.